આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી બલીઠા ઓવરબ્રિજના છેડે નો એન્ટ્રીનું બોર્ડ વાહન ચાલકોને નજરે પડે તે રીતે મૂકવામાં આવે તેવી માંગ કરી. સલવાવથી વાપી તરફ આવનારા વાહન ચાલકો બ્રિજના ફાટા ઉપરથી ચડી ન જાય તે માટે લગાવેલ બોર્ડ ન દેખાતા લોકોમાં નારાજગી. રૂપિયા 50 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ વાપી બલીઠા ઓવરબ્રિજ શરૂ થતા દમણ તરફથી આવતા જતા વાહન ચાલકોને ફાટક બંધ રહેવાથી અને ટ્રાફિકમાં ઊભા રહેવામાંથી મોટી રાહત થવા પામી હતી. મુંબઈથી પરત આવનારા વાહન ચાલકો હાઈવે સર્વિસ રોડ થઈ દમણ તરફ જઈ શકે છે. એ જ રીતે દમણથી પરત ફરનારા વાહન ચાલકો પણ સીધો વાપી હાઈવે પર પહોંચી શકે છે. આ ઓવરબ્રિજ શરૂ થયા બાદ દમણથી પરત વલસાડ તરફ ઉતરવા માટેનો બીજો ફાટો બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી, જેને તાજેતરમાં વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઓવરબ્રિજ ઉપર ટ્રાફિક નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસ પણ મૂકવામાં આવ્યા છે. ઓવરબ્રિજના નવા બનાવેલા ફાટાના શરૂઆત પાસે સર્વિસ માર્ગ ઉપર ખોટી દિશાથી એટલે કે સલવાવથી વાપી તરફ આવનારા વાહન ચાલકોને આ ઓવરબ્રિજના ફાટા ઉપરથી ચડી ન જાય તે માટે ઓવરબ્રિજ ઉપર નો એન્ટ્રીના બોર્ડ લગાવવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે આ નો એન્ટ્રીના બોર્ડ ઓવરબ્રિજની શરૂઆતથી થોડે દૂર લગાવવામાં આવેલ છે, જેને લઈ વાહન ચાલકોને ખ્યાલ આવતો નથી અને તેઓ સીધા બ્રિજ ઉપર ચડતા હોય છે અને ત્યારબાદ નો એન્ટ્રીનું બોર્ડ નજરે પડે છે. ત્યારે વાહનો થંભી જાય છે અને ગાડી રિવર્સ કરી નીચે ઉતારતા હોય છે. જોકે કેટલાક ટુ વ્હીલર વાળાઓ કે ફોર વ્હીલર વાળાઓ તેની અવગણના કરી સીધા જઈ રહ્યા છે, જેને લઈ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બલીઠા ઓવરબ્રિજના ફાટા છેડા પાસે નો એન્ટ્રીનું બોર્ડ વાહન ચાલકોને નજરે પડે તે રીતે લગાવવામાં આવે તેવી માંગ સૌ કોઈ વાહન ચાલકો કરી રહ્યા છે. સેલવાસમાં મેળા યુવા ભારતની 150મી વર્ષગાંઠ નિમિત્તે યુવાનોએ રાષ્ટ્રીયતા, એકતા, સમર્પણ, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો. દાદરા નગર હવેલીમાં ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ મેરા યુવા ભારત સેલવાસ અને NFSS દ્વારા મેરા યુવા ભારતની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, સમર્પણ અને આત્મનિર્ભરતાની ભાવના જગાડવાનો હતો. રાષ્ટ્રીય એકતા પદયાત્રા 5 કિલોમીટરની દોડમાં 500થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. પદયાત્રા સ્ટેડિયમ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી. પોલીસ સ્ટેશન આંબલી 4 રસ્તા થઈને સ્ટેડિયમ ગ્રાઉન્ડ ઉપર સમાપ્ત થઈ હતી. 500થી વધુ યુવાનો, NFSS સ્વયંસેવકો, કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ 5 કિલોમીટર લાંબી એકતા કૂચમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન NFSS સમિતિના સભ્ય મનીલા મોહન પટેલે યુવાનોને સંગઠન અને સમર્પણ દ્વારા આત્મનિર્ભર ભારત અને મજબૂત ભારતના પાયામાં યોગદાન આપવા વિશે પ્રેરણાદાયક સંદેશો આપ્યો હતો. आज हम सब नशा मुक्त, अब हम आत्मनिर्भर भारत संकल्प ले रहे हैं. राइट. जय हिंद. धन्यवाद. लोह पुरुष के नाम से भी पहचाना जाता है. कई विरासतों को एकजुट करके अखंड भारत का निर्माण भी उन्होंने किया था. आज मुझे बहुत अच्छा लगा. एकता और अखंडता उनका एक नारा रहा है और हमारे प्रदेश में भी जरूर युवाओं को खास करके मैं बताना चाहूँगी, आपके हाथ में भविष्य है. आपको जागरूक रहना है, एकजुट रहना है. अलग अलग परंपराएं, भाषाएं होते हुए भी आज हम भारतीय कहलाते हैं.
પર કન્ટેનરમાં ₹17.98 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો, જ્યારે ક્લીનર અને દારૂ ભરાવનાર સહિત 2 વોન્ટેડ, કુલ ₹39.22 લાખનો મુદ્દામાલ કબજે। વલસાડ નંદાવલા નેશનલ હાઈવે નંબર 48 હરે કૃષ્ણ હોટલ નજીક નાકાબંધી દરમિયાન પોલીસને કન્ટેનર HR 62A 6298ને અટકાવવામાં આવ્યું હતું। વલસાડ રૂરલ પોલીસે કન્ટેનરની તપાસ કરતા તેમાંથી ₹17.98 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। દેવ કાર્ગો મૂવર્સના બંધ કન્ટેનરમાં ખાલી બોટલો ભરેલા કુલ 1354 બોક્સની આડમાં વિદેશી દારૂના 126 બોક્સ છુપાવવામાં આવ્યા હતા, જેમાં કુલ 4032 બોટલો હતી। કન્ટેનર ચાલક નાસિર મસ્જિદ ઇસબ ડેઠવાલ રહેવાસી હરિયાણા ને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે ક્લીનર શૌકત ફરાર તેમજ હરિયાણાના ગુડગાંવનો દારૂ સપ્લાયર રામ સહિત 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા હતા। પોલીસે કુલ ₹39.22 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ગીર સોમનાથ મહાદેવ મંદિર અભિનેત્રી તથા સાંસદ કંગના રનૌતે દર્શન કર્યા। આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના પીએમ મોદીના પ્રયાસોની કંગનાએ પ્રશંસા કરી। ગીર સોમનાથ ખાતે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા મંડીના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત આવી પહોંચ્યા હતા। તેમણે જળાભિષેક કરી સોમનાથ દાદાના દર્શન કર્યા હતા। કંગનાને પ્રથમવાર ધ્વજની પૂજા કરવાનો લાહવો મળ્યો હતો। સોમનાથ ટ્રસ્ટે દેવી પાર્વતીને પ્રસાદ તરીકે સાડી અર્પણ કરી આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી। મંદિરની પર્યટન સુવિધાનો ઉત્તમ ગણાવી હતી। કંગના તેના ભત્રીજા પૃથ્વીરાજ સાથે ગીર સોમનાથ ખાતે મહાદેવના દર્શન કર્યા હતા। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। बाबा जी के आज दर्शन करने के लिए मैं यहाँ पहुंची हूँ अपने परिवारजन के साथ। और जैसे कि यहाँ पे आप देख सकते हैं आरती, महाआरती शुरू हो गई है और मैंने आज जो सोमनाथ जी की जो ध्वजा है उसकी भी पूजा करके हमने ध्वजा भी आज चढ़ाई है यहाँ पर। तो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इनिशिएटिव है कि बाबा सोमनाथ जी का प्रसाद घर घर पहुंचे, जो देवी पार्वती की जो साड़ियां होती हैं वो कई महिलाओं को वितरण किया जा रहा है। तो मुझे भी आज पहली बार माता पार्वती की साड़ी जो है वो मिली प्रसाद के रूप में। तो इस करके मेरा दिन बहुत ज्यादा स्पेशल हो गया। इतनी बार बाबा के दर्शन किए हैं, लेकिन प्रधानमंत्री जी की जो सोच है, जितनी वो गहरी और जितनी वो आध्यात्मिक और एक जन साधारण की भी एक क्या उनके मन में क्या बात होती है, तो निश्चय ही ये बात एक किसी को भी उनका जो चाहे प्रसाद हो, चाहे देवी पार्वती की जो साड़ियां हैं आज महिलाओं तक पहुंचना, बेटियों तक पहुंचना, निश्चय ही हम सब महिलाओं को इसको लेकर बहुत ही ज्यादा एक धन्यवादी है प्रधानमंत्री जी के, जो उन्होंने ऐसा सोचा और ये साड़ी को मैं अपने साथ लेके जा रही हूँ, तो मेरे लिए बहुत बड़ा आशीर्वाद है। અંકલેશ્વરમાં એનસીટીએલની પાઇપલાઇનમાં થતા લીકેજને લઈ શેરડીના પાકને લાખોનું નુકસાનના ખેડૂતે આક્ષેપો કર્યા।
અંકલેશ્વરના બોઈદરા ગામમાં નર્મદા ક્લીનટેક એનસીટીએલની પાઇપલાઇનમાંથી થતા લીકેજના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. બોઈદરા ગામમાં આવેલું જીગર દીપકભાઈ પટેલનું શેરડીનું ખેતર છેલ્લા 1 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ખેડૂતે આક્ષેપો કરતા કહ્યું કે એનસીટીએલની પાઇપલાઇન લીકેજ થવાને કારણે તેમની શેરડીના પાકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ખેડૂત જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ પાઇપલાઇન લીકેજની આ સમસ્યા અંગે તેમણે છેલ્લા 1 વર્ષ દરમિયાન નર્મદા ક્લીનટેક સહિત અન્ય સંબંધિત વિભાગોને વારંવાર જાણ કરી હોવા છતાં આ દિન સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. તંત્રની ઉદાસીનતાને સતત અવગણનાથી કંટાળીને આર્થિક નુકસાનથી ત્રસ્ત થઈને ખેડૂતે અંતે પોતાનો આક્રોશ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે. વધુમાં ખેડૂતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ પર પણ આક્ષેપો કર્યો છે. જ્યારે પણ આ અંગે તેમની પાસે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે તેઓ ઉડાવ જવાબ આપી આ સમગ્ર મામલાને ટાળવાનો પ્રયાસ કરે છે. ખેડૂતોની માંગ છે કે સંબંધિત વિભાગો તાત્કાલિક આ લીકેજનું સમારકામ કરે અને તેમને થયેલા લાખો રૂપિયાનું નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ સમગ્ર ઘટનાક્રમથી ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આટલા લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ કેમ લાવવામાં નથી આવ્યો? અંકલેશ્વરથી રિપોર્ટર અવિસૈયદ, સંકલ્પ ન્યૂઝ. બોઈદરાની સીમમાં 544 નંબરનું મારું ખેતર છે. એમાં એનસીટીની લાઈન જાય છે. એમાં આજે વરસ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે. અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે. હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી. એ જગ્યા બધી જગ્યાઓ પાણી ગયેલું છે એ જગ્યાએ બધી શેરડી મળી ગયેલી છે એમાં. ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી, પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી, પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે. એસોસિએશનના પ્રમુખને, પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી. ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે, તમારું જ્યારે આવશે ત્યારે અમે નહીં તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું. તમારે 25,000 રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબ. નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે. મારી જમીન બગડી છે. જીપીસીબીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે, તમારે કંપની સાથે બેસીને સોર્ટ આઉટ કરવાનું રહેશે. હવે મારે આગળ બીજું શું કરવાનું? મારથી હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પાછી મારે કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની હું કાર્યવાહી કરવામાં આવી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.